થરાદમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા અને અસામાજિક તત્વોને ડામવા પોલીસે ગુરુવારે અભયપુરા વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ડીવાયએસપી એસએમ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી, પેરોલ ફોલો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન બુટલેગરોના ઘરોમાં સઘન તપાસ કરાઈ હતી તેમજ સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી હવાઈ સર્વેલન્સ રાખી શંકાસ્પદ હિલચાલ પર નજર રખાઈ હતી. પીઆઈ એજી રબારી અને અન્ય અધિકારીઓ અને પોલીસ જવાનોએ વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચેકિંગ કર્યું હતું. કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે, દારૂના ગુનાઓ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આજરોજ બનાસકાંઠા આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબના આદેશ અનુસંધાને તેમજ અમારા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરાયા સાહેબના આદેશ અનુસાર અમે જે થરાદની બાજુમાં જ આવેલું ગામ છે કે જે થરાદ સિટીની અંદર સમાવેશ થઈ ગયો એવું ગામ છે અભયપુરા ગામની અંદર છેલ્લા ઘણા સમયથી લોકોની એવી ફરિયાદ હતી કે ત્યાં પ્રોહિબિશન એક્ટિવિટી થાય. જોકે અમે સતત આજે લગભગ 1.5 મહિનાથી આ કાર્યવાહી કરી રહ્યા છીએ અને પ્રોહિબિશનની એક્ટિવિટી સદંતર અભયપુરામાં બંધ કરી દીધેલ છે. અત્યારે અમે લગભગ 15 જેટલા બુટલેગરોને અલગ અલગ ટીમો બનાવી અને ચેક કરેલા, પણ કોઈની પાસેથી કોઈ પ્રોહિબિશન એક્ટિવિટી મળેલ નથી. એનો મતલબ એવો થાય છે કે અમે અભયપુરામાં જડબે સલાક બંધ કરી દીધું છે. આજે ત્યારબાદ અમે જેટલા બુટલેગરો છે તમામ બુટલેગરોના અમારી પાછળ જે ઉભા રહેલા સ્ટાફ સાથે અમારા અધિકારીઓ થરાદના પીઆઈ શ્રી રબારી સાહેબ, પીઆઈ રાઠોડ સાહેબ અને પીએસઆઈ સાથે એલસીબીની ટીમ સાથે બધી જગ્યાએ અમે કોમ્બિંગ કરેલ છે અને કોમ્બિંગમાં પણ અમને કોઈ એવું પ્રોહિબિશન એક્ટિવિટી જોવા નથી મળેલી. આ એક સારી બાબત છે અને પોલીસની સતત પ્રોહિબિશન ઉપરની કડક ઝુંબેશના હિસાબે આ અમે સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ. છતાંય આ જે પ્રવૃત્તિ ફરીથી ઉગી ના નીકળે એટલા માટે થઈને અમે ફરીથી સતત અમારો જે કોમ્બિંગ, અમારી પ્રોહિબિશન એક્ટિવિટી ઉપરની રેડો સતત ચાલુ રાખીશું અને આજે વાહન ચેકિંગ પણ અમે કરવાના છીએ. વાહન ચેકિંગ, પ્રોહિબિશન એક્ટિવિટી અને બીજા અસામાજિક તત્વો છે એની ઉપર કડક અટકાયતી પગલાં, પાસા, તડીપાર આવા પગલાં લેવા પણ અમે નિર્ધાર કરેલો છે, જે ટૂંક સમયમાં જ અમે કાર્યવાહી કરીશું. જે લોકો જેના ગેરકાયદેસર બાંધકામ છે, આ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવા માટે પણ અમે અમારા લેવલે તલાટી મંત્રીશ્રીને લખાણ થઈ ગયેલ છે અને એમના લેટરની રાહ જોઈ રહ્યા છે. જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તે બાંધકામ પણ ટૂંક સમયમાં સિવિલ ડિપાર્ટમેન્ટ સાથે રહીને કાર્યવાહી કરવામાં આવશે.